નમસ્કાર વેલી મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। CSC DGPમાં એક નવું ફીચર આવ્યું છે જેનું નામ છે ફેસ ઓથેન્ટિકેશન। એને કઈ રીતે યુઝ કરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ, તો બન્યા રહેજો આ વિડીયોની અંદર। બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે। સૌથી પહેલાં તમારે CSC DGP છે એ તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું છે। કઈ રીતે ડાઉનલોડિંગ કરી લેવાનું છે તો ડિસ્ક્રિપ્શનની નીચે જવાનું છે, હું લિંક આપી દઉં છું। ડાયરેક્ટ ક્લિક કરશો એટલે તમે એ વેબસાઇટ પર આવી જશો અને તમારે DGP જે ડાઉનલોડિંગ કરી લેવાનું છે। જેવી રીતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એ ઓપન કરશો એટલે આવું કે તમને 3 ઓપ્શનો તમને જોવા મળવાના છે, જેમ કે ફિંગર સ્કેનર, આઈરિસ સ્કેનર। તો આપણે ફેસ સ્કેનર વાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે। આટલું કર્યા બાદ DGP CSCનું જે વેબ બ્રાઉઝર છે ઓપન થઈ જશે। પછી આપણે લોગિન વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। હવે તમારો CSCનો જે ID પાસવર્ડ છે એ તમારે નાખી લેવાનો છે। જેમ કે હું મારો જે DGPનો જે CSC ID પાસવર્ડ નાખી લઉં છું। આટલું કર્યા બાદ સાઇન ઇન વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે। ચૂઝ વેર ધ સેન્ડ ધ OTP, તો અહીંયા તમારે મોબાઈલ નંબર વડે તમારે સેન્ડ OTP વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે। હવે તમારા મોબાઈલ નંબર પર છે OTP આવવાનો છે, તમારે અહીંયા એન્ટર કરી લેવાનો રહેશે। આટલું કર્યા બાદ પ્રોસીડ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। OTP નાખ્યા બાદ અહીંયા તમને ઘણી બધી સર્વિસ DGP દ્વારા તમને જોવા મળવાની છે, જેમ કે માઇક્રો ATM, વોલેટ અને મોબાઈલ રિચાર્જ અને ઘણી બધી અહીંયા સુવિધાઓ આપવામાં આવેલી છે CSC DGP દ્વારા। હવે આપણે ડેશબોર્ડ પર ક્લિક કરીશું, કેશ વિડ્રોલ વાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું। હવે શું છે આ ફેસ ઓથેન્ટિકેશન, આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ અને કઈ રીતે યુઝ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે કેશ વિડ્રોવલનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો તમારે કેશ વિડ્રોવલ જ કરવાનું રહેશે। બેલેન્સ ઇન્ક્વાયરી, કેશ ડિપોઝિટ તમારે કરવાનું નથી કે મિની સ્ટેટમેન્ટ કાઢવાનું નથી। બેંક ઓપ્શનમાં તમારી જે બેંક લાગતી હોય, જેમ કે એરટેલ પેમેન્ટ બેંક મારી છે તો એ ઓપ્શન પર મેં સિલેક્ટ કરી લઉં। પછી આધાર કાર્ડ નંબર નાખીશ। અત્યારે થોડીક જ બેંકમાં ફેસ ઓથેન્ટિકેશન ચાલુ કરવામાં આવ્યું છે, એટલે તમે બધી બેંકોમાં તમને ફેસ ઓથેન્ટિકેશન નહીં મળે। આધાર કાર્ડ નંબર નાખીને કસ્ટમરનો મોબાઈલ નંબર નાખીને તમારે જેટલા પૈસા ઉપાડવા હોય એ ઉપાડી શકો છો। મેક્સિમમ મિત્રો એક દિવસમાં 10,000 જ ઉપડી શકશે આધાર કાર્ડથી। કસ્ટમર સ્કેન એન્ડ પ્રોસેસ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હવે આધાર ઓથેન્ટિકેશનની એપ્લિકેશન ફેસ ID એપ્લિકેશન છે ઓપન થઈ જશે। હવે તમારે આંખ છે બ્લિંક કરવાની છે। 5 અથવા 10 સેકન્ડમાં તમારા જે ફેસ ઓથેન્ટિકેશનથી કેશ વિડ્રોવલ છે સક્સેસફુલી થઈ જશે। આના મદદથી તમે મિત્રો ફેસથી પૈસા ઉપાડી શકો છો। અત્યારે L1 ડિવાઇસથી બેંક ઓફ બરોડાના પૈસા ઉપાડતા નથી, સસ્પેક્ટેડ ફ્રોડ આવે છે, પણ તમે ફેસ ઓથેન્ટિકેશનથી પૈસા વિડ્રોવલ કરશો તો તમારા પૈસા છે 100% તમારા વિડ્રોવલ થઈ જશે। એટલે તમારે હવે બેંક ઓફ બરોડાના પૈસા ઉપાડવા હોય તો તમે ફેસ ઓથેન્ટિકેશનનો યુઝ કરી શકો છો। મિત્રો તમારે અહીંયા DGPમાં ખાલી કેશ વિડ્રોવલ જ કરવાના છે, મિની સ્ટેટમેન્ટ કે પછી ડિપોઝિટ એવું કરવાનું નથી। ઓનલી કેશ વિડ્રોવલ કરવાના છે ફેસ ઓથેન્ટિકેશનથી। અત્યારે થોડી સર્વિસ ઓછી છે, પણ ટૂંક સમયમાં ઘણી બધી સર્વિસ DGP દ્વારા આપને આપવાના છે। તો કેવો લાગ્યો આજનો વિડીયો મને કમેન્ટમાં જરૂર જણાવજો। આવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત।